આ પ્રવચન બેટરીવાળું હોવાથી અવાજમાં ફેર રહેશે, માટે સભામાં વગાડવું નહીં. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદાનમ, નમો લોહે સૌ આયર્યાન, નમો લોહે સૌ જયાનમ, નમો લોહે સૌ ત્રિકાવતી સાવનમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા પ્રભાવ નિદાતા શ્વાસોશ્વાસની ક્રિયાની વાત સંગ્રહણ થયા. એન્મતમાં એ મુખ્યતઃ શ્વાસને રોકવું, નાયથી શ્વાસ કાઢવો, એ બધી શરીરની ક્રિયાઓ છે. બરાબર, એ કઈ આત્મિક ક્રિયા નથી. પરંતુ મુક્તિ इन वायु धार से नहीं होती है ना, क्योंकि धारणा शरीर का धर्म है. वायुने काढ़वी, वायुने अंदर रोकवी, कुंभक ने रेचक ने આવે એ તો સહજ થઈ જાય અંદર. જ્યાં આત્મા આનંદ સ્વરૂપ છે કે स्वरूपयोगियों के सहरी बिना यत्न के मन भी रुक जाता है. बराबर, પોતાનો સ્વભાવ શુદ્ધ આનંદ ઘન, એમાં જ્યાં ઉપયોગ થયો શુદ્ધ ઉપયોગ, ક્યાંય શ્વાસની ક્રિયા સહેજ રોકાઈ જાય, રોકની પડતી નથી. બરાબર, એમ કે શરીરનો એ તો ધર્મ, આત્માનો ધર્મ નથી. બરાબર, श्वास भी स्थिर हो जाता है, ठीक, मन भी रुक जाता है और श्वास भी स्थिर हो जाता है. शुभ प्रयोग के मन के रोकने के लिए प्राणायाम का अभ्यास है. मन के चलनों पर कोई प्रयोजन नहीं. शास्त्रों चालन છે જ્ઞાનારણોમાં વાયુ ધારણા આવે વિકલ્પ છે એ જાતના રોકવા માટે. પણ એ કઈ આત્માનો ધર્મ નથી ને એને લઈને ધ્યાન થાય એમ છે નહીં. कुछ प्रयोजन नहीं. मन के चलने पर कोई प्रयोजन नहीं. जो आत्मस्वरूप है वह केवल चेतना में ज्ञान दर्शन स्वरूप है. ये तो चेतना स्वरूप અને એનું ભેદ જ્ઞાન દર્શન. આત્મા એક, એનું ચેતના સ્વરૂપ ત્રિકાળી, એનો ભેદ દર્શન ને જ્ઞાન. એક, બે ને ત્રણ સમજાણું કાંઈ. શુભ મન क्या आत्मा स्वरूप है वह केवल चेतना में એટલી વિકલ્પ ને ક્રિયા શ્વાસ ને એ કઈ આત્માનું સ્વરૂપ નથી. કેવલ ચેतना મય જ્ઞાન दर्शन स्वरूप है. स्वरूपयोगी को तो स्वरूप में अगली लीन है. શુભ ભાવમાં તો પરનો આશ્રય છે અને એમાં અવલંબન પર છે, એથી રાગ છે. એને સદુપયોગમાં તો એકલું આત્માનું અવલંબન છે. ધર્મની શુદ્ધ દશા, શુદ્ધ ઉપયોગ, પુણ્ય પાપનો ભાવ તો શુદ્ધ ઉપયોગ છે. બરાબર, અને આ શુદ્ધ ઉપયોગ છે. વસ્તુ શુદ્ધ છે, ગુણ શુદ્ધ છે, એનો વેપાર અંદર મુક્તિ શુદ્ધ છે. બરાબર, દ્રવ્ય શુદ્ધ છે, ગુણ શુદ્ધ છે,
છે અને પર્યાય શુદ્ધ છે. હા આવી વાત છે. એ પર્યાય શુદ્ધ ઉપયોગીનું અવલંબન દ્રઢ છે. સમજાણું કાંઈ? શુદ્ધ ઉપયોગનું અવલંબન દ્રઢ છે. તો દ્રઢ છે એ શુદ્ધ ને પવિત્ર ગુણ પણ પવિત્ર ને શુદ્ધ છે. એના અવલંબન લેતા જે સદુપયોગ થયો એમાં આત્માનો જ આશ્રયનું અવલંબન છે. એમાં કોઈ પદ્ધતિનું અવલંબન તીર્થંકર નમસ્કાર નમોકાર એનું નથી. એમાં કે છે શાસ્ત્રમાં આવે ઘણી ઠેકાણે ગયો જીન બિંબના દર્શન કરવાથી નિકાસિત કર્મ તૂટી જવું હોય આ લોકો નાખે વ્યવહારમાં. એ જીનબિંબ એ નહીં, જીનબિંબ આ. એ જીનબિંબ ઉપર રખ જાય ને પછી જીનબિંબ આ આત્મામાં રખ જાય ને. હા એના નિગત અને નિકાસિત કર્મ તૂટે. બરાબર સમજાણું કાંઈ? જેમ કહ્યું ને કે જો જાણી હરંતમ, હરિયંતના દ્રવગુણ પર્યાયને જાણે એ આત્માને જાણે. બરાબર એ નિમિત્ત છે. એ તો નિમિત્ત છે કીધું નહીં. એમાંથી છૂટીને આત્માને જાણે તો દ્રવગુણ પર્યાય હરિયંતના એમ થઈ જાણે એમ નિમિત્ત કહેવામાં આવે. આમ છે ન્યાય એમ નથી. જો દ્રવગુણ પર્યાય ભગવાનના જાણે છે એનાથી આત્માનું જ્ઞાન થાય છે એમ નથી. એને પહેલું દ્રવગુણ પર્યાય અર્યંત આવા છે એવું મન વળી કરીને વિકલ્પ વળી કરીને એને જ્ઞાન થયું હતું. પછી એને આત્મા સાથે મેળવે છે ત્યારે એની આત્માની સન્મુખ દશા થાય. બરાબર પરથી વિમુખ થઈ જાય છે. આવું સન્મુખ ને વિમુખ નું કોઈ સાંભળ્યું ન હોય. સદુપયોગીને स्वभावમાં લીન છે કે છે, અતિ લીન છે. और शुभ उपयोगी कुछ मन की चंचलता से आनंद घन में अडोल अवस्था को नहीं पाते हैं. आनंद घन भगवान आत्मा आनंद નો પિંડ છે. જેમ વિજ્ઞાન ઘન કીધો છે ને, ભગવાન વિજ્ઞાન નો ઘન છે. એમાં વિકલ્પ રાગનો પ્રવેશ નથી. બરાબર એમ આનંદ ઘન ભગવાન છે. એમાં વિકલ્પ છે તો દુઃખ છે એનો પ્રવેશ નથી. બરાબર હા એવી વાતનું જીણી છે. વિજ્ઞાન ઘન હવે છે ને 14મી જેમ જેમ વિજ્ઞાન ઘન થયો થતો જાય છે તેમ તેમ આશ્રવ ટોળતા જાય. જેમ જેમ આશ્રવ ટોળતા જાય તેમ તેમ વિજ્ઞાન થતો જાય છે. હા એમ આનંદ ઘન જેમ જેમ સ્થિરતા અંદર આનંદ ઘનની થતી જાય છે તેમ તેમ આશ્રવ ઘટતા જાય છે. હા પરતર્થનો અવલંબન નિજ સ્વરૂપના ઉગ્ર અવલંબનથી ઘટતો જાય છે. આવી વાત છે. કોઈ દેવી હા आनंद घन में अडूट अवस्था को नहीं पाते हैं तब तक मन के वश करने के लिए पंच परमेश्वर को ज्ञान स्मरण करे. ये राग એનાથી અંદરમાં લીન થઈ શકે એમ નથી. બરાબર એનું આશ્રયના અવલંબન છોડે અને આત્માનું અવલંબન લે તો સદુપયોગ થઈ લીન થાય. બરાબર હા સમજાણું કાંઈ? રમેશભાઈ ક્યાં છે? નથી ત્યાં બેઠા છે. સમજાણું કાંઈ?
પર તરફની દિશાના પરિણામને આશ્રવને બંધ કહે છે. સ્વ તરફના અવલંબનના પરિણામને સંબર અને નિદ્રા કહે છે. પૂર્ણ કરે ને પરિપૂર્ણ કરે થઈ ગઈ સંબર નિદ્રા થઈ ગઈ જામનગરમાં. ઉદ્દેશ્ય આપે બીજું એ વસ્તુ મળી જ નહીં. આખી જૈન દર્શન મળ્યું નથી. બરાબર બાય નામ ધર્મ ને ધર્મ માની ભગવાન પૂર્ણ આનંદ ઘન છે ને. આનંદ ઘન ઓલા થઈ ગયા છે શ્વેતાંબરમાં. એ નહીં, આ તો આ આનંદ ઘન છે. એટલો અનિંદ્રિય અણાકો આનંદનો પિંડ છે. વ્યાખ્યા તો બહુ સરસ. બીજું શું થાય? કરવું તો એને છે ને. હા, હું જાણું કાંઈ એના અવલંબનમાં જાય તો એને સદુપયોગ થાય. બરાબર. તો ધર્મ થાય, તો મોક્ષનો માર્ગ થાય. કીધું ના એ કરવું, સોનો આલમન લેવું એ કરવું. હા તો કેમ લેવું? અંદરમાં જાઉં એમ, અંદરમાં કેમ જાઉં? પર્યાય અંદરમાં વાળ્યું એમ, વાળ્યું કેમ ના વાળવી? બહિર મુખમાંથી ખસી જવું એમ. આવો માર્ગ છે અનંત કાળનો હોય એનો માર્ગ. તો બાપુ આવા આ તો કે દયા પાળો, વ્રત કરો, અપ્પા કરો, જાત્રા કરો, ભક્તિ કરો, જ્યાં થઈ છે કરતા કરતા તરફ જિંદગી ચાલી જશે અને આશ્રવ બંધના ભાવમાં રોકાઈ જશે. બરાબર. હા, ભગવાન આશ્રવીના બંધ સ્વરૂપ એનો એને વિશ્વાસ ને રુચિ દ્રષ્ટિ ને સ્થિરતા કરવાની છે. હા વાત છે. हाँ, समझाणु क्या है? ये आनंद घन में अडोल अवस्था नहीं पाते हैं तब तक मन के तंत्र में परमेश्वर का ध्यान सुन करते हैं, ओंकार आदि मंत्रों का ध्यान करते हैं. 6 सब विकल्प राग, ये राग करते हैं तो अंदर में जा सकते हैं. एम नहीं. हाँ, मोटा वांधा से न चले. બહાર નિરાશમાં વધારે કરશે. જાણે પરિવાર જયચંદ પંડિતે લખ્યો હતો એનો આધારે કરશે. પછી આધારે સોનગઢના હિંમતલાલ ગ્રંથ છે એમાં લખ્યાનો છે એમ. એ તો શું કહ્યું? નિશ્ચય હોય છે ત્યારે આવો વ્યવહાર એને હોય છે, પણ એથી વ્યવહારથી થાય નિશ્ચય એમ કઈ નથી ને કહ્યું નથી. બરાબર. સમજાણું કાંઈ પ્રશ્ન છે ને એનો બીજા ભાગમાં આ જવાબ આપ્યો છે. જેવો 12મી ગાથામાં જયચંદ પંડિત લખે છે એ હિંમતભાઈ છપાયું છે. હિંમતલાલ, સોનગઢના હિંમતલાલ. હિંમતભાઈ. હા, એમ કે એમાંથી એનાથી થાય સ્વભાવથી એમ કહ્યું છે. એમ કે એ સાધન છે જ્યાં સુધી સિદ્ધ ન થાય ત્યાં સુધી આ સાધન કરવું. સમ્યક દર્શન ન પામે ત્યાં સુધી આ સાધન કરવું.
એ તો એક હોય છે ને એને ખસીને સોનો આશ્રય લેતા રહે ને સમ્યક દર્શન થાય છે. બરાબર. અને સમ્યક દર્શન પછી પણ જે બાકી શુભ રહે છે એમાંથી ખસીને સ્થિર થાય તરતારી તો થાય છે. બરાબર. હા, આવું કામ આતું છે ભાઈ. હા, प्राणायाम अभ्यास कर मन को रोकने चिद रूप में लगाते हैं. जब ये लग गया तब मन और पवन सब स्थिर हो जाते हैं. हाँ, शुभ उपयोग की दृष्टि एक सदुपयोग ऊपर है. शुभ उपयोग हो पंच परमेष्ठी हो नमस्कार हो नकार પણ એનું લક્ષ્ય તો સદુપયોગ પર છે. બરાબર. એનાથી થશે એમ નહીં. સમજાણું કાંઈ શુભ ઉપયોગ હોય છે અને દૃષ્ટિ અંતરમાં જવું છે એ વાત છે, પણ એનાથી જાય છે એમ નહીં. હા હા, મોટા શ્રદ્ધામાં પેલા શુભ ઉપયોગનો સાધક શુભ ઉપયોગ કહેવામાં એ કહેવાય છે. વિચાર છોડે છે ને છેલ્લો હોય છે માટે કહેવાય છે. બરાબર. એનું રગ છોડે ત્યારે થાય છે, એનાથી થાય છે. અજ્ઞાની માને છે. હા, એ તો વ્યવહાર કહ્યું છે ભાઈ. એમ એ મોક્ષ ના છે. સંકીર્તિને શુભોપયોગમાં નજીકનો શુભોપયોગ છે, એથી શુભયોગ છોડીને શું થશે એમ એને કહેવામાં આવે. એમ આવે છે મોક્ષ માર્ગ પ્રકાશ આત્મા જન્મ. સમજાણું કાંઈ? એ તો જેની દ્રષ્ટિમાં શુભ રાગ એ છે એવું તે અનુભવ થયો છે આત્માનો. બરાબર. એને શુભ રાગમાં જયારે આવે છે તો પછી એને છોડીને શુદ્ધમાં જશે એમ કહ્યું છે. બરાબર. કારણ કે શુદ્ધમાં જવા વખતે છેલ્લો અશુભ ભાવ ન હોય એમ. બરાબર. અંતર શુદ્ધમાં જવા માટે છેલ્લો અશુભ ન હોય. બરાબર. એ શુભ હોય છે ત્યાંથી ખરીને જાય છે તો ત્યાંથી એને કેવું વ્યવહારે. હા, શું થાય? એક સદુપયોગ પર હે છે. એ શુભ ઉપયોગના પ્રવર્તનારને પણ ધર્મીની દ્રષ્ટિ એક સદુપયોગ પર હે. બરાબર. पातंजलि मत की तरफ थोथी वायु धारणा नहीं, एकली वायु धारणा करे पातंजलि. जो वायु धारणा से शक्ति हो तो वायु धारणा के करने वाले दशम काल में मोक्ष क्यों न जाते? वायु धारणा में घना दिवस है. वायु की धारणा करना जंगल में बाबा आदि कभी नहीं होता. मोक्ष तो केवल स्वभावमय है, केवल स्वभावमय है. मोक्ष तो એટલો સ્વભાવમય है. એ સ્વભાવથી સ્વભાવમય પ્રાપ્ત થાય. બરાબર. એ વિભાવથી પ્રાપ્ત થાય. હજી જેના જ્ઞાનમાં ઠેકાણા નથી, એના શ્રદ્ધાના ઠેકાણા નથી, એના અંતરમાં જાય ક્યાંથી? હા, 162 થઈ. 63. आगे फिर भी परम समाधि का कथन करते हैं. 163. मोविली जय मनो मरई तूटई सासु सासु. 3 बोल के मोविली जय मनो मरई तूटई सासु ने सासु. केवल नावी धर परिणमयी. अंबरे जाम निवास જેનો અંબરમાં વાસ છે. जैन मनुष्यों का विशेषवाद ठेठ एकदम केवल ज्ञान था. अंबर नाम परम समाधि में निवास है. अंबर अंबर एक आकाश,
निर्मल परिणति તેને અંબર અહીં આકાશની દૃષ્ટિ जिन मुनीश्वरों का परम समाधि रूपी अंबर आकाश एमा निवास है, उनका मोह नाश को प्राप्त हो जाता है। परम विज्ञान धन પણ એનો ભરોસો પ્રતીક આવ્યા વિના ઠરે ક્યાંથી? 17-18 કહ્યું છે ને કે એની પ્રતીત આ વસ્તુ પૂર્ણ આનંદ અને પૂર્ણ જ્ઞાન ખમ એનો જે અનુભવ થયો એની પ્રતીતિ થઈ, પ્રતીતિમાં એ આવ્યું કે આમાં જેટલો સ્થિર થઈશ તેટલો કર્મ કરશે, બરાબર અશ્રુતા નથી, બરાબર. ત્યારે એને શ્રદ્ધામાં આવે છે. જ્ઞાતા દ્રષ્ટા ભગવાન આત્માનું એનું જ્યાં ભાન થયું ત્યારે ભાનની પ્રતીતિમાં આવ્યું કે આમાં ઠરીશ એટલો રાગ ઘટશે, બરાબર. સમજાણું કાંઈ? જેટલો પરનો આશ્રય લઈશ એટલો આશરો થશે અને એમાં જે ઠરીશ આનંદનો નાથ અચેન્દ્રી જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા એ ક્રિયાની જેને ખબર નથી એ બધા ચોથા બહારની ક્રિયા વાયુ ફાયું ઠીકનું છે. સમજાણું કાંઈ? मोह नाश को प्राप्त होता है और मन मर जाता है, श्वासोश्वास रुक जाता है, टूटती, और केवल ज्ञान उत्पन्न होता है. ये शब्द શું છે? તૂટી ગયો તો રૂક જાતા है પછી કાઉન્સમાં શું છે? અપી છે, રોકાઈ ગયું છે, અક્ષર તૂટી ગયો. અપી આ નામ આવી છે, ઠીક, પણ કેવું જ્ઞાન અપી. એકદમ પૂર્ણ દશાની પ્રાપ્તિની વ્યાખ્યા કરી છે. જવાહર જ્યોતિ કેવળ જ્ઞાન એને જ્યાં અંતરમાં સમાધિ એટલી નિર્વિકલ્પ દશા શુદ્ધ ઉપયોગમાં જ્યાં ઠરે છે ત્યાં મોહ મરે છે, મન ગળે છે, શ્વાસ શ્વાસ રોકાઈ જાય છે, બરાબર. એને રોકવું પડતું નથી, તોડવું પડતું નથી એમ કે છે. અંતરના આનંદ સ્વરૂપમાં જ્યાં લીન થાય છે એને મોહ નાશ થાય છે, મન મરી જાય છે, શ્વાસ રોકાઈ જાય છે, બરાબર. કહેતા હતા કે અમારું નાસિકાનું હું કીધું ક્યાંક કહેતા હતા, વાંચ્યું છે ને, વાંચે સેવા પરમાત્મા પ્રકાશ બધું ત્યાં પૂછતા હતા કે આ નાસિકાનું વાંચ્યું તો શું શીખા? વાંચ્યું છે આપણને, તમને વાંચન ખબર ન હોય ક્યાં છે નાસિકા એ બોલવાય કે આ વાંચ્યું તો એમાં મને આવ્યું છે નાસિકામાં શ્વાસ જાય, નામ જાય, વાંચ્યું છે. વાંચવું તો છે જ, નિયુક્તિ લઈને કરી ચોપડા પાપડા આખો દી ફેરવા કરે. દુકાનમાં ધંધે ન બે તો પણ છોકરાને બધું પૂછી દે શું છે બધું હાથમાં રાખે, પડાય. દૂર પડાય નો દૂર રાખવાનો અર્થ છે. તો કારખાનામાં હાથમાં દૂર રાખે તો ધ્યાન રાખે કેમ થયું, કેમ કેટલું આવ્યું, કેટલું રિપોર્ટ આપવો જોઈએ ને. રિપોર્ટ આપે એના બાપ નહીં.
કેટલો ગયો, રાગ કેટલો રહ્યો, એનો રિપોર્ટ એને દેવો છે ને આત્માને. તારા ધંધા તો ક્યાં છે બાપા, બહારના ધંધો તો કરી શકતો નથી, એને નામે પાપ કરે. બરાબર. રાષ્ટ્રપતિ ક્ષણમાં આવી ગયો છે કાલ નહીં, મુસલમાન હતો ને ત્યાં ગયા છે કે બરાબર શરીર નહીં છે કે આવ્યા તો ઠીક હતું કે આ સમાચાર આવ્યા છે બધા 6 વાગે જેવું પણ ડૂબતું, 8 વાગે બીજી વાર. હા, કેટલા રાખતો હશે ને ભાઈ, મોટો રાષ્ટ્રપતિ થઈ, ડાક્ટરો ને દવાઓ ને. ધૂળે નહીં કામ આવે તારું. ડાક્ટરે કઈ ભૂલ કરી, ડાક્ટરે ભૂલ, ડાક્ટરે શું કરી, પૂરતી મરી જાય છે નહીં એ ધમચંદી, ડાક્ટર મરી જાય છે નહીં, હાથમાં મરે નહીં પણ જેને ડાક્ટર કઈ શરીર મરી જાય છે. નાની ઉંમર 75 બોતેર ની નાની કહેવાય ને તમારી હિસાબે થાય. અહીંયા 55 72 કેટલો 13 વર્ષનો ફેર, કેટલો તો ઘણો થયો, 23 વર્ષનો ફેર. 87 ને 72 તો 15 વર્ષનો ફેર. એટલે નહોતો ભાઈ આપણે રાત ગોંડલમાં મૂસુમાં નેમચંદના દીકરો 80 વર્ષનો. એ બે આવતા બાપ દીકરો, એને 98 વર્ષની ઉંમર, બાપને 98 વર્ષની ઉંમર અને 20 વર્ષ 80 કઈ કહેતા દીદી વ્યાખ્યાનમાં 2 જણા આવતા. હા, એ નામ નેમચંદ દાદાના ભાઈ પર. હા, બાપ દીકરો 80 ને 98. 80 વાળા હોય પાછા 5 વાળાનો 40 વાળાનો 20. સંસારની બપ મોટી નેમચંદ કોઠારી મોટી મુશ્કેલ. આ કે છે પણ ભગવાન એક વાર સાંભળ, બરાબર, તારો નાથ અંદર બિરાજે છે પૂર્ણ, એના તરફનો ઝુકાવ તને થતા મોહ મરી જશે, મન મરી જશે, મન ટળી જશે અને શ્વાસો દુખાઈ જશે. બરાબર, તને રોકવા નહીં પડે. અસ્તિત્વ આવું છે યાર, લોકો એવું કે છે ને, શું કહેવાય, રજનીશ વિકલ્પ શું થઈ જાઓ, પણ શું થઈને શેમાં જાય, શું થાય, એને હજે જાય તો શું થાય. પગથિયે ચડે પગ ઉપાડો હેઠળ, પણ મૂક્યા વિના પણ ઉપાડવો છે માં, ક્યાં મૂકવો છે ત્યાં મૂક્યા વેરા ઉપડે છે ને, પડશે ને કે સમજાણું કાંઈ. એમ અસ્તિત્વ તો ભગવાન પૂર્ણાનંદથી વાતો ન મળે ને, ઉપરની વાતો આમ કરો ને તેમ કરો. અહીંયા તો પરમાત્મા પોતે શુદ્ધ ચૈતન ઘન, એનું અસ્તિત્વ, હૈયાતી મોજૂદગી, સત્તા એની પૂરી પડી છે. એનો આશ્રય લેતા એટલે કે એમાં લીન થતા મોહ ગળી જાય છે, મોહ નહીં રહે. અહીં સાવધાન થઈ ગયો છે, પરના સાવધાનીનો ભાવ ના થઈ જાય છે. બરાબર, એમ કે સ્વરૂપમાં જ્યાં સાવધાન થયો, પરતરફનું સાવધાની પણ ના થઈ જાય છે. સ્વરૂપમાં જ્યાં સ્થિર થયો, ના શ્વાસ પણ એને કારણે નીકળી જાય છે.
અને નાસિકા દ્વારા નીકળી જાય છે. श्वास एने में रोका ही है અને केवल ज्ञान उत्पन्न होता है. हाँ हाँ बाबा दर्शन में ભ્રમણા પુનઃને પાપના ભાવ મારા અને પુન પરિણામથી મને ધર્મ થાય એવી જ ભ્રમણા દર્શન મોહ અને ચારિત્ર મોહ અસ્થિરતા રાગ અને દ્વેષમાં ઇષ્ટ અનિષ્ટને દેખી માનીને જે રાગદ્વેષ થાય એ આજી કલ્પના જાણ, એ બધી કલ્પના જાણ છે. પુન પાપના ભાવ એ બધા કલ્પના જાણ છે, સ્વભાવ ભાવ નહીં. सब विलय हो जाते हैं. भगवान सदानंद प्रभु एना तरफ में लीनता करता मोह नाश થઈ જાય છે. એ સિવાય કોઈ મોહ નાશ થવાનો કઈ બીજો इस लोक परलोक आदि की वांछा आदि विकल्प जागरूक मन स्थिर हो जाता है. मोह मरी जाए पहली बात करी, विकल्प जागरूक मन આવે છે. આ લોક સંબંધી પરલોક સંબંધી વાંછા ઈચ્છા આ લોકમાં મારી મોટું કોઈ માને, મોટો ગણતરીમાં મને લે, એ બધા વિકલ્પ જાઉં. અને પરલોક સંબંધી વાંચના અહીંથી મળીને જઈએ તો ક્યાંક સહાય સ્થાને ઉપજીએ એવી વિકલ્પની જાઓ. એનાથી મન સ્થિર થઈ જાય છે. એવું મન से स्थिर થઈ જાય છે. और श्वासोश्वास वायु रुक जाती है. श्वासोश्वास अवांछित वृत्ति नासिका से द्वार को छोड़कर तालुका में ऊपर निकलते हैं, मिल जाए तथा तो देर के बाद नासिका से निकलते हैं, ऐसे इस प्रकार श्वासोश्वास रूप पूर्ण वश हो जाता है. चाहे जिस बात से निकलो, केवल ज्ञान भी शीघ्र ही उन ज्ञानी मुनियों के उत्पन्न होता है. केवल ज्ञान एकलो ज्ञान પિંડ પ્રભુ એના ધ્યાનમાં જતા કેવળ જ્ઞાન થઈ જાય છે. જેવું અંદર કેવળ એક જ્ઞાન છે એવી જ પર્યાયમાં એકનું પૂર્ણ જ્ઞાન થઈ જાય છે. આ તો વિતરાગ રાજના બીજો છે. मुनियों के उत्पन्न होता है, लेकिन कि जिन मुनियों का राग मोरूप विकल्प जात रही शुद्धात्मा का सम्यक श्रद्धान ज्ञान आचरण और निर्विकल्प गुप्ति भाई कर्म समाज में निवास है. निवास कितने जिन मुनियों नो अंबर में निवास આવ્યો ને પેલો શબ્દ અંબર એટલે ભગવાન નિર્વિકલ્પ त्रिगुप्ती परम समाज में निवन मन ने वचन तरफ નું વલણ છૂટી ગયું. એકલો ભગવાન આનંદ નો નાથ એના અવલંબનમાં ગયો, લીન થયો. જો આ કેવળ જ્ઞાન ને મોક્ષ હોય એના કળા, બાકી બધી વાતું છે. અપવાસ કર્યા કક્ષા કહેવાય ને નિદ્રા કહેવાય ને
નેપાળ ઉપાસની તો બધા ઉપવાસ માઠા છે. ઉપવાસ ભગવાન આનંદ સ્વરૂપમાં ઉપનામ સમીપમાં દૂર જે વસ્તુ હતો એ સમીપમાં વસે છે એને ઉપવાસ કહીએ. આવી વ્યાખ્યા નિર્વિકલ્પ છે ને શુદ્ધાત્માનું સમ્યક શ્રદ્ધા સ્વરૂપ પરમાત્મા આપના સ્વરૂપ એનું શ્રદ્ધા સમ્યક શ્રદ્ધા જેવું સ્વરૂપ છે તેવી યથાર્થ પ્રતીતિ જ્ઞાન અને તેનું જ્ઞાન શુદ્ધાત્મા સ્વરૂપ છે તેનું જ્ઞાન બીજું જ્ઞાન નહીં. શાસ્ત્રના જ્ઞાનની કામના નથી કે શાસ્ત્રમાં જ્ઞાન કરીને અભિમાન કરે અમને આવડે છે વિદ્યાત્મક ખસી ગયા. બરાબર. એ જ્ઞાન જ નથી. આત્મા શુદ્ધાત્મા તેનું જ્ઞાનથી જ્ઞાન છે એમ કે છે. સમજાણું કાંઈ? શુદ્ધાત્માનું જ્ઞાન और શુદ્ધાત્માનું આચરણ શુદ્ધ સ્વરૂપી ભગવાન પૂર્ણ આનંદનો દોર છે. જેમ બરફની મોટી શું કહેવાય જુલા મુંબઈમાં હોય છે ને બરફની ખુલ્લી કઈ ઓગળે નહીં એમાં ભગવાન આનંદની શિલા છે. અતિન્દ્રિય આનંદની શુદ્ધ શિલા એમાં ઓગળે નહીં કે છે. બરાબર. એ આખી ચીજ છે પર્યાયમાં આવતી નથી એમ કે છે. બરાબર. સમજાવું કાંઈ? શુદ્ધાત્માનું સિદ્ધાંત શુદ્ધાત્માનું જ્ઞાન શુદ્ધાત્માનું આચરણ રૂપ એ આચરણ ચારિતાંગન નિર્વિકલ્પ ત્રિગુપ્તિમય પરમ સમાધિ એમાં જેનો નિવાસ છે. શરીર સંસ્થાન થયો આવી છે ને બીજી વાત જેવો શરીર સંસ્થાન થયો જીવ સુર આનંદ ગમે પ્રતિ જ્ઞાને રમણતામાં થયો એને જીવ કહીએ એને સ્વસમે કહીએ એમ કહ્યું. જીવો ચરિત સંસ્થાન પદેશ્યમ રાજમાં રોકાયેલા જીવને પર સમયાત્મા શાસ્ત્રમાં લખવાનું રહેવાના બહુ આવે. તમારા જન્મ પૂજા ભક્તિ ચિંતા એ નથી કહ્યું તમને નહીં ગમે એને રાગની રુચિ છે વિતરાગને નહીં ગમે. સમજાવું કાંઈ?
તમને તો પ્રભુ વિતરાગી દ્રષ્ટિ વાળા તમને નમે. બરાબર. જેને વિતરાગ પણ ગોઠે તે વિતરાગને નમે. જેને રાગ ગોઠે વિતરાગને કેમ નમે? બહારથી ભલે કે પણ ખરેખર અંદરમાં વિતરાગ ભાવને નમતો નથી. એને શુભરાગના પ્રેમની મીઠાશમાં પડ્યો છે. તો આપને નહીં નમે. આજના રશિયા નહીં નમે. તમારે આવે છે ને લગ્નમાં નહીં નમે રે નહીં નમે. મોટું મોટા ના એવું સાંભળ્યું કુશલભાઈ નું લગ્ન. બીજી વાર લગ્ન ક્યાં ભગવાન નાથ એનું છોડવું એટલી દ્રષ્ટિવંત એ રાજને નહીં નમે. એ રાજનું આદર નહીં કરે છે. સમજાય છે કે જેને કેટલા થયા? એક જ વાર આપણને વાત છે. પેલી બાઈ મરી ગઈ, બીજી પણ ત્રણે લોકોનો નાદ જેને આ હાથમાં પ્રતિકમાં અનુભવમાં આવ્યો એ મોટાના છોડવું એ રાગને નહીં નમે. રાગને આદર નહીં કરે. એવું આવે છે લગ્નમાં કરે ને તમારે ગયા કરી ચોકસોમાં બહાર નીકળો તો નક્કી જ હોય. નિર્વિકલ્પ સમાધિના દોડથી અહીં તો વિષય કેમ કીધો ને પરમ સમાધિમાં નિવાસ વહાં અંબર નામ આકાશ ના લેવો એમ કાંઈ. બરાબર. किंतु स्वयं में अर्थ नहीं लेना. किंतु समाज से विषय कटायो विकल्प जालों से सन गुण गुणी ना भेदवाओ विकल्प થી પણ સન દયાદાન વ્રતના વિકલ્પ થી તો સન પણ ભગવાન પૂર્ણાનંદ છે એમાં ગુણ છે અનંતના ગુણ છે એવો જે ભેદનો વિકલ્પ છે એનાથી સંત પરમ સમાધિ લેના અંબરનો પરમ શાંતિ પરમ શાંતિ એનો વિકલ્પની ચાળ નહીં એનો મંબર એમ આકાશમાં મલિનતા નથી એમ ભગવાન આત્માની પ્રણતિમાં વિકલ્પ નહીં એને અંબરમાં નિવાસ કહેવામાં આવે. और यहाँ वायु शब्द से कुंभक रुचक रेचकादि रूप हंसापूर्वक वायु निरोध न लेना किंतु स्वयं में वांछिक प्रवृत्ति पर निर्विकल्प समाधि के बल से ब्रह्म द्वारा नामा सूक्ष्म छिद्र जाने वाले को पूर्ण रोकने का यत्न नहीं होता बल्कि सहज ही कौन रुक जाता है और मन भी अचल हो जाता है. मन मरी जाए છે પેલામાં એવું છે ને
ઋષભદેવ ભગવાન પૂછ્યું, પ્રભુ આ મન કેમ બહાર ભટકે છે કે અંદરમાં જાય મરી જાય માટે બહાર ભટક્યા કરે, જીવ તો કરો. પદ્મ નદી માટે કારણ કે જો અંદરમાં જાય તો હું મરી નાખે મને, બહાર ભટકા કરું તો જીવ તો કરો. ऐसा समाधि का प्रभाव है. मन भी अच्छा हो जाता समझ पर. ऐसे ही दूसरी जगह का है. जो मुंड है वे तो अंबर का अर्थ आकाश को मानते हैं. જાણું છે ખબર છે, લખ્યું નથી. और जो ज्ञानी जन है ये अंबर का परम समाधि निर्विकल्प जानते हैं. આત્માના ધ્યાનમાં નિર્વિકલ્પતા પ્રાપ્ત થાય એના નંબર છે. એનામાં આકાશ ચૈતન ભગવાનની લીનતા અંદરમાં થાય, પણ પાપના વિકલ્પથી રહિત નિર્વિકલ્પ સમાધિ શાંતિ, સમાધિ શાંતિ, એને અહીંયા અંબર આકાશ કહેવામાં આવે છે ને. જ્ઞાની જન अंबर का परम समाधि निर्विकल्प जानते हैं. तो निर्विकल्प ध्यान में मन मर जाता है, पवन का सद विरोध हो जाता है. निरोध विरोध जो होता है वो निरोध भाषा से विरोध के विरोध हो जाता है, निरोध है. शो है शब्द विरोध खोटू है, निरोध है. पवन का सहज निरोध होता है और सब अंग तीन भुवन के समान हो जाता है. त्रण भुवन नो मां त्रण भुवन दिया जगत थी निराव शरीर थी. એવી લીનતા થાય તેને અલ્પકાળમાં કેવડી ના થાય છે. સમજાણું કાંઈ એકલો સ્વભાવ પ્રગટ થાય એમ કે છે. सब अंग तीन भुवन के समान हो जाता है, सब भिन्न भिन्न. जो परम समाधि को जाने लोग स्वावे से समाधि में मुट्टम दिन तो क्या बोलवे. हाँ, समाधि में अर्थ ने केदी बान હતું ત્યાં ગળી આંકે રહેતા હતા, બે હતા છે. લોકસમાં આવે છે ને લોકસમાં સમાયવર મુક્ત મંદિર તું એવં મય વિમળા પૈણ જન્મના ચવિસંત. પણ અર્થ કોને હાકે રાખે ગાડા નહોતું કે વ્યૂ રહીમળાનું ડોશી હતી સ્થાન પછી કે સંઘવીના વિરુદ્ધમાં થઈ સમય કરવા બેઠીને આવ્યું એવું રહીમળા લોકસનું. ત્યાં એને ઓલા વ્યાસ પણ વિરોધ વ્યાર હોય મેં આમાં આવ્યું છે, પણ આ વ્યાયને આપણને સમજ્યા અહીં વિરોધમાં જ ગયું છે. વિહાર હોય મજા 10 મળીને વ્યાસ મળીને વિરોધ હોય બિચારા કાંઈ ભાન ન મળે લઈને બે ઘડ્યું. હા, રેતી વાળું મોટું મોટું 48 મિનિટ સહી સમય. હા, અમારે ત્યાં ડૂસી બહુ હતી ત્યાં શેરી ઘણી શેરીમાં હવાનિયા નાપણ કરે એ બધા હાજી બે લઈને બે જોયા ઘણી વાર. હા, લોક સાહેબ વિહાર હોય મળે કે પણ આમાં હા ભાઈ વિહાર હોય મેળા પણ આમાં ન હોય. હું તો ખરા અર્થ વિહોય રમવા છે. એ નાથ આપે આત્માના આનંદથી વિહોય નામ ચાયા છે. રજ કર્મરૂપી રજને મોડ રાગરૂપી ભાવ કર્મ બરાબર
ભાવકર્મ નવીનતા અને દ્રવ્યકર્મ જળ એને વિહુય નામ ચાલ્યા છે. વી હોય વિશેષ હોય ધૂળ પંખડી જેમ ખેરવી નાખ્યા જગરાય આવો હશે કર્યો નથી કોઈ. એ તો જિજ્ઞાસુ એવા જ નથી. આવો માર્ગ છે. અને બીજું કેમ મોટા સમાય મોટું જંતુ એ સમાધિ કઈ આ સમાધિ એ તો આત્મામાં નિર્વિકલ્પને વિકલ્પ રહિત એ સમાધિ બરાબર. પૂરી બાવાની સમાધિ એ નહીં ડોગસમાં શ્વેતાંબર સમય કર્યો ને ત્યારે પેલો નોકરા નથી ચિત્તો પીછું શોધતી છે છમી કરવું પછી તસુતી પછી લોગસ નથી કર્મી બનતી પછી નમો થોડું ભાષા હા તો કે છે કે આને સમાધિ કેવી समझाणो जो परम समाधि में जाने सो मोह टूट जाता है. એટલે બાવા સમાધિ કરાવવાનો થઈએ નહીં હો. આ તો આત્મા ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરે જે કહ્યો એવો જે આત્મા પૂર્ણ અને શુદ્ધ એમાં રાગથી તોડીને સ્વરૂપમાં સ્થિર થતા નિર્વિકલ્પ દશા થાય એને અહીંયા શાંતિ અને સમાધિ કહે છે. બરાબર. હા એ સમાધિ વર મુક્તનું દિનતું હે ભગવાન મને શાંતિ પ્રધાનતાનું ફળ આપો. વર આપો. વર એટલે ફળ. વરદાન નથી વરદાન કે ભગવાન પર વરદાન માગે લોગસમાં આવે છે. હા સીધા સીધી મનોનિધિ સંતો આવે છે છેલ્લે એ છે ભગવાન મને સિદ્ધપણું દેખાડો. એનો અર્થ હું કેવું જ્ઞાન થયું ત્યારે મને સિદ્ધ પણ દેખાય. ભગવાન તો નિમિત્ત કથન એવું હોય ને હું આપે હું એને ખ્યાલ હાથની આંકી રાખે ગાડા એનું જીવન મરી જાય છે. જા વાજા કાગડા ને કૂચે આવતા ગજબ છે. આ મોટા હજારો રાજાઓ માણસો પૂછતા હોય ખમા ખમા માણસને ખાતા હોય મરીને નરકે જાય બાપા. હા 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 એક ક્ષણમાં અહીં ઢોલીએ ઉઠતો હોય ને પવન નાખતા હોય માણસો બીજે ક્ષણે નરકમાં જાય બાપુ. હા હા ગાડી ગાડ્યું પાડે ભાઈ એના રોગ ને એના દુઃખો રોતા જોઈ શકાય નહીં એવા એના દુઃખ. સમજાણું કાંઈ એવા દુઃખોમાં અનંત વાર ગયો છે. અનંત કાળ ભૂતકાળ ગયો ભાઈ. હવે ત્યારે દુઃખથી મુક્ત હોય તો આપણ છે આ રસ્તો. બરાબર બરાબર. હા શુદ્ધ સ્વરૂપ પૂર્ણાનંદ પ્રભુ એને રાગ ને વિકલ્પથી રહિત કરીને શાંતિ સમાધિ અકશાય નિર્વિકલ્પ સમાધિ કરવી એનો ઉપાય છે. બરાબર. દુઃખથી મુક્ત બીજો કોઈ ઉપાય છે નહીં. બરાબર. શાસ્ત્રમાં વ્યવહાર આવે બે મોક્ષ માર્ગ છે એમ કે પણ એક તો આરોપિત છે. બરાબર. એક યથાર્થ છે અને આરોપી છે એ પણ યથાર્થ મોક્ષનો માર્ગ માની લે. સમજાણું કાંઈ निकले 10 मिनट बाद निकले. 3 लोग का प्रकाश आत्मा को निरुकर समाधि में स्थापित करता है. हाँ हाँ अंतराल शब्द का अर्थ रागारी भाव से शून्य
દશા લેના અંતરામ છે ને એવું લીધું છે. સંસ્કૃતમાં છે મૂળમાં છે એ શ્લોકનો આધાર એમાં છે. હા શ્લોકનો આધાર એમાં છે અંતરાલ શબ્દ એમાં છે. अंतराल शब्द का अर्थ रागारी भाव से संदेशा लेना, ये आकाश का न लेना था. आकाश के जानने से मोहजाल नहीं टूटता, आत्मस्वरूप के जानने से मोहजाल मिलता है. परदरનું જ્ઞાન કરે તો વિકલ્પ થાય છે. जो पातंजलि आदि परम स्पर समय में शून्य रूप समाधि गई है, ये अभिप्राय नहीं लेना. एकाग्र चिंतो निरोध जान એટલે એકાગ્ર થાય નહીં, પણ એકાગ્ર એમાં એકાગ્ર થાય છે. બોલો ચિંતા નિરોધ જાનો, નહીં તો એકાગ્ર ચિંતા નિરોધ જાનો. વસ્તી કરીને નાસ્તી આવી હવે અમે એટલી નાસ્તી ચિંતા રોકી દો, પણ ચિંતા રોકે ક્યારે? હા મોટો હુકમ નહોતો. અંતર અસ્થિ પણ એક આનંદ કર્ણનું જ્ઞાન થાય ને એમાં રોકે, એ એનું નામ સ્થિરતા છે. બરાબર, એનું નામ એકાગ્રતા છે. ત્યારે ચિંતા રોકાઈ જાય. શું બરાબર, હું એકલો ચિંતા નિરોધો જાણ એમ કે છે પાતંજલિ. એકાગ્ર ચિંતા નિરોધ જાણ એ જૈનનું વાક્ય છે. બરાબર. હા હા, જૈન પરમેશ્વર એ તો વસ્તુની સ્થિતિ જેવી છે એ રીતે મને જોઈને જાણી છે ને સર્વની. ઓલાનો કલ્પિત વાતો પોતાની કલ્પના જે ઉભી કરી વાતો કરે એ કઈ ન હારે સચમાં. પોતાનો શું છે? क्योंकि सब विवाहों की शून्यता हो जाएगी तब वस्तु का अभाव हो जाएगा. वरना जब विवाहों की शून्यता हो जाएगी तो वस्तु का अभाव हो जाएगा. पर પોતાનો સ્વભાવ સ્થિર થઈ જાય. જો એકલો વિકલ્પનો અભાવ મને તો વસ્તુનો અભાવ થઈ જાય છે. વસ્તુ તો દ્રષ્ટિમાં આવતી નથી. એકલો વિકલ્પ રોકે વિકલ્પ વસ્તુનો અભાવ થઈ જાય, વસ્તુ તરફથી નથી. પણ વસ્તુની દ્રષ્ટિમાં રાખી અને વિકલ્પને રોકવું ત્યાં વસ્તુ સ્થિતિ ઉભી થાય છે. બરાબર સમજાણું જાણે ये कैसे? क्योंकि जब विकल्प की शून्यता हो जाएगी तो वस्तु का अभाव हो जाएगा. कहीं वस्तु तो दृश्य में है नहीं. चिंता ने रोकी पकड़ू है हमारा जैने रोकवी सुनती तो वस्तु में अभाव થઈ જાય. હા, પૂર્ણાનંદના નાથને દ્રષ્ટિમાં લેતા અંદર જતા જે વિકલ્પ તૂટી જાય ત્યારે વસ્તુનું એકાગ્રપૂર્ણ થાય એને અહીંયા ધર્મ ધ્યાન અને મોક્ષનો સમાધિ માર્ગ કહેવામાં આવે છે. 113 વિશેષ